ધ્યાન રહે, આપણે કથા કરાવીએ, આપણે યાત્રા કરીએ, આપણે સેવા કરીએ, કીર્તન કરીએ, સત્સંગ કરીએ, સ્મરણ કરીએ, આપણે કોઈને દાન કરીએ, કોઈ યજ્ઞ કરીએ, કોઈ શ્રાદ્ધ કરીએ, કોઈ પણ પ્રકારના ઉત્સવ મહોત્સવમાં દર્શન કરવા જઈએ, સ્વયં આપણે ઉત્સવ ઉજવીએ, આ બધું આપણે શા માટે કરીએ છીએ? ભગવાનની પ્રાપ્તિ માટે કરીએ છીએ? આ બધું આપણે ભગવાનની પ્રાપ્તિ માટે કરતા નથી. આ બધું આપણે શા માટે કરીએ છીએ? ભક્તિની પ્રાપ્તિ માટે કરીએ છીએ. અને જો ભક્તિની પ્રાપ્તિ થાય તો ભગવાનનું સરનામું આપોઆપ આપણને મળી જતું હોય છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, તીર્થાટનમ નતુ મોક્ષાર્થમ. અગર આપણે તીર્થમાં જઈએ પણ છે, યાત્રા કરીએ પણ છે, તો આપણે મોક્ષની પ્રાપ્તિ માટે નહીં, પણ મોક્ષને જે આપનારો છે એને શોધવા માટે યાત્રા કરવાની છે, એને શોધવા માટે આપણે તીર્થ કરવાના છે.